24 કલાક અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની અને મહત્વના સમાચાર દિલ્હીથી સામે આવી રહ્યા છે। ખેડૂતો દિલ્હી કૂચ તરફ અગ્રેસર થઈ રહ્યા છે। પોલીસે ટીયર ગેસના સેલ છોડી આ ખેડૂતની આ રેલી જે છે તેને કંટ્રોલમાં કરવાની લગાતાર કોશિશ કરી છે। ટીયર ગેસના સેલ છોડતા અફરાતફરીનો માહોલ પણ અહીં જોવા મળી રહ્યો છે। ખેડૂતો લગાતાર એમએસપીની માંગ કરી રહ્યા છે। શંભુ બોર્ડર પર ખેડૂતોનો મોટી સંખ્યામાં જમાવડો જોવા મળી રહ્યો છે। હરિયાણાના 7 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે। તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ। અહીં મોટી સંખ્યામાં ખેડૂતો શંભુ બોર્ડર પર એકત્રિત થયા છે અને દિલ્હી તરફ આગેકૂચ કરવા માટે કટિબદ્ધ જોવા મળી રહ્યા છે। ખેડૂતો તેમના હાથમાં ખેડૂત આંદોલનના ઝંડા છે અને એમએસપીની માંગને લઈને લગાતાર ખેડૂતો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। અનેક બેઠકો છતાં પણ હજી સુધી ખેડૂતોની આ સમસ્યાનો અંત નથી આવ્યો, એટલે ખેડૂતો કોઈ પણ રીતે પીછેહટ કરવા તૈયાર નથી। આ તરફ પોલીસ દ્વારા પણ ખેડૂતોની આ રેલીને કંટ્રોલમાં કરવા માટે હાલ ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે, પરંતુ ટીયર ગેસના સેલ છોડાતા જ અહીં દોડધામનો માહોલ જોવા મળ્યો હતો। તસવીરોમાં જોઈ શકાય છે કે ખેડૂતો કેટલી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયા છે અને તેઓ કોઈ પણ હિસાબે દિલ્હી તરફ કૂચ કરવા માટે તૈયાર છે। તેમનું કહેવું છે કે એમએસપીને લઈને તેમની માંગ સંતોષવામાં આવે। જો કે બીજી તરફ સરકાર પણ કહી રહી છે કે આ મુદ્દો સંતોષવો તે સરકાર માટે શક્ય નથી। બેઠકો થકી ઘણીવાર સમાધાન લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, તે છતાં પણ ખેડૂતો પોતાની વાત મનાવવા તત્પર છે। પંજાબના લગભગ 14,000 ખેડૂતો અહીં એકત્ર થયા છે, જેમની કૂચ શંભુ બોર્ડરથી દિલ્હી સુધી શરૂ થઈ છે। આપ જોઈ રહ્યા છો ડ્રોન થકી ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે, તેની તસવીરો સામે આવી રહી છે। પોલીસ પણ કટિબદ્ધ છે કે ખેડૂતોને અહીંથી દિલ્હી તરફ કૂચ નથી કરવા દેવાની, એ માટે ઉપરથી તેમના ઉપર ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે। પરંતુ થોડા સમય માટે અફરાતફરીનો માહોલ ચોક્કસથી જોવા મળ્યો હતો। ખેડૂતો હજુ પણ અહીંથી ન હટવાની હટ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં એકત્રિત થઈ રહ્યા છે। હજુ પણ મોટી સંખ્યામાં ખેડૂતોનો જમાવડો અહીં જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો લગાતાર બે તસવીરોમાં એક તરફ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા છે, લગભગ 14,000થી પણ વધુ સંખ્યામાં ખેડૂતો અહીં એકત્રિત થયા હોય તેવી સંભાવના જોવામાં આવી છે। બીજી તરફ બીજી તસવીરોમાં આપને લગાતાર ટીયર ગેસના સેલ જે છોડવામાં આવી રહ્યા છે ડ્રોન થકી, તેની તસવીરો પણ સામે આવી રહી છે। જ્યારે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે ત્યારે થોડા સમય માટે ચોક્કસથી અફરાતફરીનો માહોલ સર્જાય છે, પરંતુ ત્યારબાદ ફરી એકવાર અહીં ખેડૂતો એકત્રિત થઈ જાય છે। મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની માંગ સાથે 1200 જેટલા ટ્રેક્ટર અને ટ્રોલી સાથે રાજધાની તરફ આ ખેડૂતો આગેકૂચ કરી રહ્યા છે। બીજી તરફ ખેડૂતો પણ ખનોરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે। અહીં પણ 800 જેટલા ટ્રેક્ટર તેમની સાથે છે। ટ્રેક્ટર સાથે, ઝંડા સાથે, ટ્રોલી સાથે વિરોધ કરી રહ્યા છે ખેડૂતો। બંને અલગ અલગ તસવીરો જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયેલા જોવા મળી રહ્યા છે અને બીજી તસવીરમાં ડ્રોન થકી ટીયર ગેસના સેલ છોડી ખેડૂતોને વિખેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તે તસવીરો પણ સામે આવી રહી છે। અહીં શંભુ બોર્ડર પર પહોંચતા પહેલા અરજદાસ કરવામાં આવી હતી। બીજી તરફ શંભુ અને ખનોરી બોર્ડર પર સુરક્ષા દળો પણ એલર્ટ પર છે। લગાતાર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે ખેડૂતોના ટોળાને વિખેરી શકાય। મોટી સંખ્યામાં અહીં સુરક્ષા બળો પણ તૈનાત છે। આ દરમિયાન હરિયાણા પોલીસે પણ શંભુ બોર્ડર પર ડ્રોન દ્વારા ટીયર ગેસના સેલ છોડવાનું શરૂ કરી દીધું છે, પરંતુ ખેડૂતો કોઈ પણ હિસાબે પીછેહટ કરવા તૈયાર નથી। ખેડૂતો પણ પહેલેથી તૈયારી સાથે આવ્યા છે। તેમને ખબર જ હતી કે ટીયર ગેસના સેલ છોડી તેમને વિખેરવાના પ્રયાસ કરવામાં આવશે। એના માટે તૈયારીના ભાગરૂપે ખેડૂતોએ મોઢા પર માસ્ક લગાવેલા છે અને કાનમાં ઇયરબડ્સ પહેરેલા છે, જેને કારણે તેમની આ ટીયર ગેસના સેલની અસર ન થાય। આંદોલન લગાતાર ચાલી રહ્યું છે। આંદોલનનો આજે 9મો દિવસ છે અને ખેડૂતો આગેકૂચ કરવા માટે કટિબદ્ધ છે। અને હવે